બીજું તો મને તો આ એક ચિત્ર જોવા મળ્યો, ચારે બાજુ હિન્દુ મુસલમાન થાય છે. ખરેખર બાપુ દિલથી સલામ કરું છું. આ તમને તો સલામ કરું છું, તમારા માતા પિતાને હજારો સલામ કરું છું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. અને જરૂર આની છે, બાકી મરી જવાનું છે. હિલોળા કરો ને ભલામણા, હા મજા કરો, કાંઈ છે જ નહીં વાતમાં. આ માંડવા નાખવા વાળા નાખે, આપણે તો હિલોળા કરીને વ્યૂ જવાનું છે. પણ તોય નડે છે ખરા, વાપરવા વાળા વાપરે, બીજા નડે. 10 ની નોટ નાખતા નથી, નડે. આવું ન હોય કઈ. એમાં સિટીમાં જઈ જાય એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલો ખોટા ઉજાગરા કરે, મરી જશો મરી. એકચ્યુઅલી ના દીકરાઓ શિવ છે ને, જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજનની પડશે. લખવું હોય તો લખી લેજો. જીવ ને શિવ ભજન વિના બાપુ એક ન થાય. ને હવે ભલે ભણતર ગણતર વધ્યું છે, હું માનું છું, ભણવું પડે, એમાં 100%ની વાત છે. પણ હવે જો વધ્યું હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. માં દીકરો બે એક એક, બાપ દીકરી બે એક એક, ભાઈ બેન ભેગા બે એક, એવું જો વધ્યું હોય તો ભજન સિવાય કાંઈ છે જ નહીં. આખી દુનિયાને ખબર છે. બગડવામાં બાકી નહોતી, મોબાઈલ આવ્યા, દી ઉઠાડ્યો, દી મોબાઈલ હતો. અરે કાનના કીડા ખરીદે એવું બોલે. હું તો ક્યારેક જોઉં ને તો મને એમ થાય કે આમના મા બાપે નિરાયતે આમનો જન્મ આપ્યો હોય છે ને. અરે સંસ્કારનો ક્યાંય સાંટો નથી, સાંટો. આખી દુનિયાની બેનું દીકરીઓ નહીં સાંભળતી હોય, હે સાધુ સંતો નહીં સાંભળતા હોય, હારા 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 ડાયા માણસો નહીં સાંભળતા હોય. કોની પાસે મોબાઈલ નથી? અરે શું રૂપિયા કમાવા દુનિયા હાલી નીકળી છે ભલા માણસ. અરે હું તો એમ કહું, ઉપયોગમાં ન આવત કઈ નહીં, પણ કોકને નડો નહીં ને તોય મારો નાથ ભોળિયો નાથ સહી કરી દે. પણ નડવાનું જ કરે સાજો ભાગડો. આમાં રૂપિયા કોક બીજા નાખતા હોય ને લોહી બીજા પીતા હોય. અરે નથી બાપુ, સમજાતું નથી. ખરેખર દિલથી બાપુ બધાને સલામ કરું છું. આ એક છે ને, મને ગમે અહીંયા જાવ ને તો હિન્દુ મુસલમાનનું કાપતા હોય, મુસલમાન હિન્દુનું કાપતા હોય. ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે કે હારું આ એક તો કોઈ દી થાય છે જ નહીં ને. પણ આજ બાપુ આ ચિત્ર જોયો ને, હું કોઈ વખાણ કરવા નથી આવ્યો અહીં કોઈને, પણ ખરેખર આ ચિત્ર જોઉં છું ને તો મને આપણું હયું ભરાઈ જાય કે ના, મારા નાથે આપણી ઈચ્છા પૂરી કરી કે કંઈક એકતા જેવું દેખાય છે. અને આ બધું હિન્દુ આમ ને મુસલમાન આમ, એ તો બધી છે ને લુખી બ્રાન્ચો છે, ઈવડે ઈ જ કરે છે. આ ધંધાવાળાને કાંઈ છે નહીં. હા, જે કાંઈ રૂપિયો ધંધો નથી કરવો ને, એને એમને જ આ વાંધો છે. એમને ભેગું રહેવું નથી ને બીજાને રહેવા દેવા નથી. વાત એ છે ખરેખર. અને અમારે શૈલેષ બાપુ ને એમને એકવાર જોરદાર તાળીથી વધાવ્યો. અત્યારે નારાયણ બાપુ, કાનદાસ બાપુ, લક્ષ્મણ બાપુ આ બધા વ્યાઈ ગયા પછી હવે સાંભળવા ને એ શૈલેષ બાપુ છે, પરી બાપુ છે, એમને બાપુ હજી ભજનને પકડી રાખ્યું છે. અને બીજી વાત એ કહું કે ગમે કલાકાર ગમે ફરમાઈશ બાપુ ગાય, બાકી આ હજી 2-3 કલાકારો એવા ભજનને પકડીને બેઠા છે, તમે જે તે આપો તો ગાય નહીં. ભજનને હજી બાપુ જાળવી રાખે એવા મહાપુરુષો અને સાધુ પાસેથી જ આ બધું આપણે બધા અમથા લાગી જાય છે. હા, નકર આ ભજન તો બાપુ સાધુ કરે. અને હું મારી વાત કરું તો મને આ માણા બનાવ્યો, સાધુ એ બનાવ્યો. હા, આપણે કઈ હારા માણા નામ નહોતું આપણું. હા, અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય ખરેખર. અને આપણે ઝઘડા જ કર્યા છે, બાજવાનું જ કર્યું, સારું કામ નથી કર્યું. અને બાજ્યા છે માર્યા છે એવું નકરું નથી, મારે એટલો ખાધો. આ બધા આમને એકવાર જોરદાર, આ બધા અમારા હાથ પગ છે. આ સાજિંદા છે ને ભાઈ, નકર અમે આખી દુનિયાને શિખામણ દેવી પણ આ સ્ટેજ ઉપર કેવો હોંપો એ અમને ખબર હોય. તમે જોતા હશો, કલાકાર બદલાય તો બધું બદલી જાય. નકર આના સાજિંદા બીજા કલાકાર નો હાલે, પણ હું તું ના રે ગઈ. હું તો સાચું જ કહું છું કે તમે આના મને બોલતા શીખડાયો સાજિંદા. હા, નકર મને બોલતા નતું આવડતું, ગાતો તો હું જેવું તેવું, સાચું ખોટું મારો રામ જાણે. અને આમાં બીજી વાત એ કહું કે આ બધું છે ને બધા ગાયેલું છે એ કહું છું કે હું બોલું છું. બાકી રામ વનમાં ગયા હતી તો આખી દુનિયા કહેશે એટલે કહું છું. બાકી રામજી અત્યારે હું અહીંયા નહોતો, કોઈ ફોન ન કરતા. હા, અત્યારે ફોન ને બહુ લોહી ઉકાળા છે. પણ મને તો એમ થાય બાપુ જીવવા જેવું હવે આવ્યું. હા, આપણા ગવેટા બાપુ ભૂખ્યા મરી ગયા, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો, બધાને ખબર છે. અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાપુ કેવી જિંદગી જીવાસી તો જે હમણાં પૈસા નાખતો ને પાઘડી પહેરેલી, હા એ અમેરિકાના મિત્ર છે. બોલો એમને શું છે ભજન નકે અમેરિકા વાળાને પાઘડીને કેડીયું પહેરીને પૈસા ઉડાડવા આવે. બોલો કેટલો પ્રેમ છે ભજન ઉપર.
ન ઊભું થવું હોય તો થવું પડે, ભજન એને કહેવાય. એટલા માટે તમને બધી જે આવશે આનંદ આવશે એવી મોજ કરે. જો કે શૈલેષ બાપુને હજી સાંભળવા દે એમને હજી ગાડી તપીતા બંધ કરી દીધું, એટલે કે હવે સાંભળવાની મજા આવે. તમે એ જ કીધું, મેં કહ્યું ઘડીક કે કરું, ઘડીક આંક્યું હોત તો મજા આવે. એટલે ભજન હું ગાતો નહોતો, પણ બધું સાજિંદાએ શીખડાવ્યું. બધું પછી ન કહેવાય, બધાને ખોટું લાગે. એટલે ખરેખર બુઢાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું, અને મને મારે કળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબભાઈ, ગુલાબકાંત પાણીના દાતા બાપુ મોમેડિયન છે. આમાં મને આપણને એમ થાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું. હે અરે શું ભલા મને આપણે વાત કરી, માણા બની જાવ ને, માણા બનવાની જરૂર છે. આપણે આપણું ન સમજી શકતા હોય તો આપણે પરજાને શું કહીએ. હું તો એમ કહું છું કે આપણે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે. આખી દુનિયા બાપુ વાહ વાહ કરી દે. અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આમાં સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પડાવવા ચાલો બાપુ, અમને હારે લઈ જાય, હાલો હાલો બાપુ પગલા પડાવવા, હાલો હાલો બાપુ. એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, ના ના બાપુ હાલો હાલો. આપણે હાલો જાય ચા પાણી કરી રાજી થાય. ઘરે જાય ને તો બૈરા કે પગલા પડશે, પોતા કર્યા બહાર ઉભા રહી ગયા. હવે આમાં ભજન સમજાય એવું ક્યાં છે? હા ઘરના પાડવા નથી દેતા, બહાર જાય તો અમને બાવડા ચાલીને પગલા પડાવવા લઈ જાય છે. તારા મારું સાચું શું? પણ આમાં ખરેખર શું છે ખબર છે? ડખા ન કરાય, બે સાચા છે. ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે, તમે પડાવો છો ને એ સાચા છો. તમે એક દી જ પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા કરે. એટલે સાચવી લેવાની, બે નિભાવી લેવાની વાત છે. આ વંટોળિયા ઉભા ન કરાય ઘરેથી. હા બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. આપણું 100% ત્યાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને એટલે 50% હાલે, પાર્ટનર છે. હા પછી જો હોય 100% હાંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ. હા લખી લેજો, એક જ દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. 4 પેટીઓ થાય તો ચાવીઓના જુડા ભરાઈને રખડે. પછી કે છોકરા રોટલા દેતા ને ચા દેતા હોય છે, જે ચાવીઓના જુડા તમારી પાસે છે. હા અને મારી ભલામણ એક, આ તો હું ખાલી આનંદ કરાવું છું, બાકી મા બાપને સાચવજો. મારી એક બાપુ મેન ભલામણ, મા બાપ જેવા બાપુ ભગવાન નથી, જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે. મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો, વ્યસનથી થોડાક આગાર્યો, અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો. બસ મારો નાથ કોઈ દી રોટલામાં દુઃખ નહીં આવત, બસ બાકી કાંઈ સહેજ નહીં. મરી જવાનું છે વાત પાકી છે, પણ જીવા પછી મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવા ન કહેવાય, એક લખી લેજો. હા જીવન એવું જીવાય. કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માનવ યોજાય ને હૃદયમાં હબાકો આવે. આ અમારા નારાયણભાઈ આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારે યાદ કરવા પડે. આ એના ગામમાં છે યાદ કરીને નહીં. અમે તો માલધારી સમાજમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કહી બુઢાસણ જાઓ એકવાર મહેમાન થાવ, નારાયણભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ, કાંઈ ન ઘટે એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા.